અને બધી દેવ આવે અને ગોવિંદભાઈએ ભાવથી એક માંડવાની બાધા કરી હતી ભાવનગરના હોસ્પિટલમાં. ભાવનગરની હોસ્પિટલમાં ગોવિંદભાઈ રાવળદેવે એક માંડવાની માનતા કરી હતી કે મારી તારો એક સાયો કરીશ. અને સાહેબ એ ગોવિંદભાઈ દેવ તો વૈયા ગયા. પણ એની આશા પૂરી કરી છે દુલાભાઈ રાવળે. ગોવિંદભાઈને દીકરા એક વાર તાજી બધાવો મારા બાપ. આ એનો માંડવો છે. આ ગોવિંદભાઈનો માનતા એક પૂરી કરવાનો માતાજીની એને જીભ કચરી હતી ભાવનગરની હોસ્પિટલમાં મારી તારો વ્યક્તિ માંડવો કરી બાબો. દુલાભાઈએ સાહેબ ગોવિંદભાઈનો પૂરેપૂરો ભાવ પૂરો કર્યો છે. અને બધી મેલડી આવે મારી ગુંગાકળીએ ગોહિલની આવડ આવે અને જો આજ ગોવિંદ રાવળે રાઠોડની મેલડીને બેહાડી હોય અને જો એનો એક હુબકો ન આવે તો માંડવો અધૂરો ગણાય બાબો. અધૂરો ગણાય માંડવો બાપ. દુલાભાઈ અને કિરપાલભાઈ બે ભાઈઓ છે. ભદ્રીજો છે ને એક તાળી બધા મારવા. અને આમ તો આખો રાઠોડ પરિવાર ગણાય ને બાપ. આ તો બે તો નિમિત્ત કહેવાય. બાકી ગોવિંદભાઈ છે ને એ મારા બાપા આમ કીધું ગોવિંદભાઈ એટલે ગોવિંદભાઈ છો. બધાય મેલડી આવે પણ જો ગોવિંદ રાઠોડની બેહાડેલી મેલડીનો એક હુબકો ન આવે તો માંડવો થોડોક અધૂરો ગણાય બાપો. અને આ ટાણે ગોહિલની આવડ આવ્યા છે એટલા બધા ખોળી મારી મેલડી આવ્યા છે. આમ મારી કુંડલની મેલડી, આમ બોરાણા રાવળની મેલડી, આમ વેલ્લાજની મેલડી. અને આ ટાણે કદાચ કોઈને બાળપણમાં દાણા પાઈ દીધા ચોખાના, ઝારના, ઘઉંના, અરે સુરમાના લાડવા કદાચ મંત્રીને ખવડાવી દીધા. છોડો તમારી ભેગા બેહતા હોય, ધંધો કરતા હોય, તમને ખબર ન હોય, ઈર્ષ્યાનું ઝેર હોય અને કદાચ સોડામાં મંત્રીને પાઈ દીધું હોય અને એવા ભાઈ કે બેન કે કોઈ માણા બેઠા હોય અને મારી મેલડીનો એક રાતના 11:15 વાગે હુબકો આવે અને બાળપણમાં પાયું હોય ને ગડપણ જતા જો ઓકાવી ન નાખે તો તમારી મેલડીનો અને આવી છે.